સાહેબ અમે ગાંજો વાવ્યો હોય ને ગાંજો તો સરકારે આવે, પોલીસે આવે ને મીડિયા પ્રેસ વાળા ગામડામાં આવે. અત્યારે પોઝિશન જોવો ગામડાની પોઝિશન એવી છે, આ સરકાર રહીને વિકાસના બળંગા ઠોકે છે. વિકાસ છે નો ભાઈ, આપણો દેશ શું છે? ખેતી પ્રધાન દેશ છે આપણો. તો ખેતીને પેલું પ્રોત્સાહન આપવું જોઈએ, પછી બીજા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાય. સાહેબ અમારી ગણતરી એ છે, આખા અદાણી અંબાણીના જ આ સરકાર છે. બાકી ખેડૂતને કોઈ પાછું દેવાના માટે અમારે ભીખ માગવા નીકળવું પડે છે ખેડૂતો માટે. શું કામ? મને ખેડૂતને ભીખ માગીને અમારે પૈસા વિરોધ કર્યો આજે અમે ખેડૂતોને અમારે સહાય નહીં કરે તો આ ખેડૂત વાવેતર છે ના કરશે. પાછલા વાવેતર થાય એમ નથી. વિકાસના બળંગા ફૂકે છે, ખેડૂતને કઈ દેવું નથી. રોડ ઉપર આવવું પડે છે ખેડૂતોને. ખેડૂતનો સહાય નહીં કાંઈ. 50,000 રૂપિયા એક સામાન્ય ખેડૂત પાસેથી સરકાર ઉઘરાવી લે છે દર વર્ષે. જીએસટી ના જે ટેક્સ ના દર વર્ષે 50,000 ઉઘરાવી લે તો નાખે છે. ઉપર જીએસટી છે, ખેડૂત ઉપર પૂરેપૂરી. હલર લેવા જાઓ, ખેતી ઓજાર લેવા જાઓ, પૂરેપૂરી જીએસટી. હલરની 12% જીએસટી. સાહેબ હવે અમારે બિલ કઢાવવું હોય ને તો 20,000 રૂપિયા પેલા બિલ ના દેવા પડે. અને અમે અમને એમ કહીએ કે અમે તમને સબસિડી આપી છે. સબસિડી છે નહીં, 18% તો જીએસટી લાગે. એમાં આમાં સબસિડી એમાં જ વહી ગઈ બધી. ખેડૂતોને નુકસાની મોટી છે સાહેબ. તમે અત્યારે ગામડામાં જોવો ને પોઝિશન, તમે મીડિયા પ્રેસ લઈને આવો તમને દેખાડું.